આજના દિવસ માટે બાઇબલમાંથી વચન. વરરાજાનો મિત્ર. યોહાનનું પુસ્તક અધ્યાય 3 વચન 29. ભલાઈ અને શુદ્ધતાએ ક્યારેય એવા ગુણ ન બનવું જોઈએ કે જે પોતાની તરફ આકર્ષિત કરે, પરંતુ તેઓએ ચુંબક બનવું જોઈએ કે જે લોકોને ઈસુ ખ્રિસ્ત તરફ ખેંચે. જો મારી પવિત્રતા બીજાઓને ઈસુની તરફ ખેંચતી નથી તો તે પવિત્રતા યોગ્ય પ્રકારની પવિત્રતા નથી. તે ફક્ત એક પ્રભાવ છે જે લોકોમાં બિનજરૂરી લાગણીઓ અને ખરાબ ઈચ્છાઓ કે લાલસાઓ જાગૃત કરે છે અને તેમને યોગ્ય દિશામાં જવાથી ભટકાવી દે છે. એક વ્યક્તિ જે એક સુંદર સંત બની શકે છે તે ઈસુ ખ્રિસ્તને પ્રસ્તુત કરવાને બદલે ઈસુ ખ્રિસ્તે તેના માટે શું કર્યું છે તે પ્રસ્તુત કરીને લોકોને પ્રભુને પાસે લાવવામાં અવરોધ બની શકે છે. લોકોના મનમાં આવો વિચાર રહી જશે કે આ વ્યક્તિ કેટલો સારો માણસ છે. આ સાચો વરરાજાનો મિત્ર બનવાની બાબત નથી. આ તો દરેક સમયે હું વધુ છું, ખ્રિસ્ત નહીં. વરરાજા પ્રત્યે આ મિત્રતા અને વિશ્વાસયોગ્યતાને નિભાવી રાખવા માટે આપણે આજ્ઞાંકિતતા સહિત બધી બાબતોથી વિશેષ તેના પ્રત્યે પોતાનું નૈતિક અને જીવન સંબંધી શિસ્ત રાખવાની સાવધાની રાખવી પડશે. કેટલીક વાર આજ્ઞા પાલન કરવાને માટે કશું નથી રહેતું અને આપણું કામ ફક્ત એટલું જ રહે છે કે આપણે ઈસુ ખ્રિસ્ત સાથે એક અતિ આવશ્યક સંબંધ જાળવી રાખીએ અને એ ધ્યાન રાખીએ કે વચ્ચે કશું જ ના આવે. આ ક્યારેક આજ્ઞા પાલનનો પ્રશ્ન બને છે. જ્યારે સંકટ ઊભું થાય ત્યારે એ સમયોમાં આપણે એ તપાસ કરવી પડશે કે પરમેશ્વરની ઈચ્છા શી છે. છતાં આપણા જીવનો વધુ સમય સજાગ રહીને આજ્ઞાંકિત થવામાં નહીં, પરંતુ આ સંબંધ અર્થાત વરરાજાનો મિત્ર બનવાના આ સંબંધને નિભાવી રાખવામાં વીતી જાય છે. ખ્રિસ્તી કાર્ય વાસ્તવમાં એક વ્યક્તિના ધ્યાનને ઈસુ ખ્રિસ્તથી દૂર હટાવવાનું સાધન બની શકે છે. વરરાજાનો મિત્ર બનવાના બદલે આપણે કોઈ બીજા માટે બિનઅનુભવી વિધાતા બની જઈએ છીએ અને પરમેશ્વરના હથિયારોનો ઉપયોગ કરતા આપણે તેમની વિરુદ્ધમાં કામ કરીએ છીએ.